આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ સુગંધી એવો ચાનો મસાલો બનાવવાના છીએ। આ મસાલો ફક્ત 10 જ મિનિટમાં બની જશે। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તો એના માપ માટે આપણે ઘરની કોઈ પણ એક સ્પૂનથી માપ કરીએ। તો તે 2 ચમચી આપણે એલચી લેવાની છે, 1 ચમચી મરી લેવાના છે, 1 નાની ચમચી જેટલો લવિંગ લેવાના છે અને 1 તજનો ટુકડો છે તેને આપણે આ રીતે કટકા કરીને એડ કરી દેવાનો। અને પછી જાયફળ લેવાનું છે। તો જાયફળને આપણે થોડું એવું જ નાખવાનું છે। જાયફળથી સુગંધ ખૂબ જ સરસ આવે છે ચામાં, એટલે આપણે તેને આ રીતે કટ કરીને એડ કરી દેવાનું છે। અત્યારે ગેસની ફ્લેમ બંધ છે। હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દેવાનું છે અને પછી આપણે તેને આ રીતે ખાલી તેમાંથી ભેજ નીકળી જાય એટલો જ શેકવાનો છે। એનો કલર પણ ચેન્જ ન થવો જોઈએ। આ રીતે આપણે મસાલાને એકદમ સ્લો ફ્લેમ પર થોડા ડ્રાય રોસ્ટ જ કરી લેવાના છે। મસાલા આપણા શેકાઈ ગયા છે। જો તમારે ત્યાં તડકો આવતો હોય તો તમે 2 કલાક તડકામાં પણ રાખી શકો છો। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને ઠંડુ થવા દઈએ। મસાલા આપણા ઠંડા થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાના છે। તો પહેલાં આપણે મસાલાને એકદમ પીસી લેવાના છે। મસાલા આપણા પીસાઈ જાય પછી આપણે તેમાં 3 ચમચી સૂંઠ પાવડર એડ કરવાનો છે। તમે જે આખી સૂંઠ લેતા હોય તો તે સાથે જ એડ કરી દેવાની। આ રીતે તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે અને આ પાવડરને આપણે ચાળવાનો નથી। કોઈ પણ કાચની બોટલમાં તમે ભરીને તેને સ્ટોર કરી લો। પછી તેની આપણે 1 કપ ચા બનાવી લઈએ। તેમાં આપણે ખાંડ અને ચાય પત્તી નાખી દીધી છે। હવે 1 કપ દૂધ નાખવાનું છે। દૂધ ઉકળે પછી આપણે તેમાં થોડો મસાલો એડ કરવાનો। મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો। મસાલો નાખ્યા પછી ચાની સુગંધ એકદમ સરસ આવે છે। આ રીતે આપણી ચા પણ તૈયાર થઈ ગઈ છે। ઠંડીની ઋતુમાં પીવાની મજા આવી જાય તેવો ચાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। આ મસાલો તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો 10 જ મિનિટમાં આપણો તૈયાર થઈ જાય છે આ ચાનો મસાલો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।